घर गुमाव्या एमने लाइट बिल आपवामां आवे छे। शरम आवी जोईए आ अधिकारीओने आवा तंत्रने के तमे जेमने घर नथी रह्या एमने लाइट बिल आपो छो। जे लोकोने भर उनाळे माथेथी छत छीनवाई गई छे तो ए लोकोने घर मळे। हमणे माथे ચોમાસું મંડરાઈ રહ્યું છે અને આ પડતા ઉપર પાટું થયું એવી પરિસ્થિતિ આજે સર્જાઈ છે। જે બિલ્ડરની ત્યાં બિલ્ડિંગ બની રહી છે એ ટોટલ ગેરકાયદેસર છે। આ બિલ્ડિંગ ને યોગ્ય રીતે પેલું એ માર્ગ મળી રહે એ માટે આ કોર્પોરેશનના અધિકારીઓ બિલ્ડરો સાથે મળીને ગરીબોના ઘર તોડી પાડ્યા છે। જ્યાં સુધી ગરીબોને મધ્યમ વર્ગને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંતા માર્ગે અમારું આંદોલન ચાલુ રાખીશું। સ્થાનિકો અને કોંગ્રેસે મનપા કચેરી બહાર ધરણા પર બેઠા હતા। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ કોંગ્રેસે માંગ કરી હતી। મનપા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। ડિમોલેશન બાદ પણ વીજ બિલ આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। સુરતના નાસીનગરમાં જે ભૂતિયા ડિમોલેશન થયું હતું તે ભૂતિયા ડિમોલેશન મામલે વિરોધ જોવા મળ્યો છે। સ્થાનિકો અને કોંગ્રેસે મનપા કચેરી બહાર ધરણા પર બેઠા હતા। મનપાના મુખ્ય ગેટ પર બેસીને સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ કોંગ્રેસે માંગ કરી હતી। વિરોધને પગલે પોલીસ અને સિક્યુરિટીની પણ તૈનાતી જોવા મળી હતી। મનપા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ છે તે પણ જોવા મળ્યો હતો। ડિમોલેશન બાદ પણ વીજ બિલ આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી। પીડિતોએ ન્યાય અને વળતરની પણ માંગ ઉઠાવી હતી ત્યારે સમગ્ર મામલે રાજકીય ગરમાવો છે તે વધ્યો છે। સુરતના નાસીનગરમાં 100 થી વધુ એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો આશરો છીનવી લેવામાં આવ્યો। આશરો કોણે છીનવ્યો? એસએમસી ત્યાં ડિમોલેશન નથી કર્યું તો પછી કોણ ત્યાં નકલી એસએમસી બનીને ડિમોલેશન કરી ગયું? તેમની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। અધિકારીઓ મૌન ધારણ કરી રહ્યા છે। અધિકારીઓ જવાબ આપવાનું ટાળી રહ્યા છે। ત્યાંના જનપ્રતિનિધિઓ એમ કહી રહ્યા છે કે તપાસ શરૂ છે। ક્યારે તપાસ થશે? ક્યારે એ જવાબદાર જે વ્યક્તિઓ છે તેમની ઉપર કાર્યવાહી થશે? તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે ને તે માટે જ સ્થાનિકો છે જે નાસીનગરમાં 100 થી વધુ જેના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા એ સ્થાનિકો અને કોંગ્રેસના નેતાઓ છે એ મનપા કચેરી બહાર ધરણા પર બેઠા હતા કે અમને ન્યાય ક્યારે મળશે, આમનો જવાબ ક્યારે આપવામાં આવશે। અને હવે ડિમોલેશન થઈ ચૂક્યું છે તેમ છતાં એ વીજ બિલ આવતા લોકોની નારાજગી, લોકોનો આક્રોશ છે તે વધ્યો હતો કે હવે તો અમારી પાસે રહેવા માટેનો આશરો પણ નથી તો વીજ બિલ કેવી રીતે અમે આપીએ। પીડિતોએ ન્યાય અને વળતરની માંગ ઉઠાવી છે। સમગ્ર મામલે હવે રાજકીય ગરમાવો પણ વધ્યો છે કારણ કે કોંગ્રેસ પણ હવે આ મામલે ખૂબ આક્રમક જોવા મળી રહી છે। ગઈકાલે પ્રદેશ પ્રમુખ એ અમિત ચાવડાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। ભારતીય जनता पार्टी અને સરકાર સામે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। ત્યારે ફરી એક વખત સુરતના નાસીનગરના ભૂતિયા ડિમોલેશનને લઈને કોંગ્રેસના નેતાઓ શું કર્યા છે આવો આપણે તેમને સાંભળીએ। જે સુરતમાં આજે ભૂતિયા ડિમોલિશન થયું છે એ ડિમોલિશનમાં ભોગ બનનાર દરેક લોકોને વળતર યોગ્ય રીતે ન્યાય મળે અને ઘરના બદલામાં ઘર મળે એવી અમારી માંગ છે। જે લોકોને ભર ઉનાળે માથેથી છત છીનવાઈ ગઈ છે તો એ લોકોને ઘર મળે। હમણે માથે ચોમાસું મંડરાઈ રહ્યું છે અને આ પડતા ઉપર પાટું થયું એવી પરિસ્થિતિ આજે સર્જાઈ છે। જેમણે ઘર ગુમાવ્યા એમને લાઇટ બિલ આપવામાં આવ્યા છે। શરમ આવી જોઈએ આ અધિકારીઓને આવા તંત્રને કે તમે જેમને ઘર નથી રહ્યા એમને લાઇટ બિલ આપો છો। શું વિચારીને વહીવટ કરો છો? આ બધી સોપારીઓ ફોડવા વાળા લોકો છે એમને પકડો। બને ત્યાં સુધી જલ્દીથી આ કાર્યવાહી થવી જોઈએ અને લોકોને ન્યાય મળવો જોઈએ માંગણી સાથે અમે આજે ધરણા પર બેઠા છીએ। જે પ્રોજેક્ટ બની રહ્યો છે ત્યાં જે બિલ્ડરની ત્યાં બિલ્ડિંગ બની રહી છે એ ટોટલ ગેરકાયદેસર છે। આ બિલ્ડિંગ ને યોગ્ય રીતે પેલું એ માર્ગ મળી રહે એ માટે આ કોર્પોરેશનના અધિકારીઓ બિલ્ડરો સાથે મળીને ગરીબોના ઘર તોડી પાડ્યા છે। તો એવા અધિકારીઓને એવા પોલીસ જે આમાં મળેલા છે દરેક પોલીસને અને જે વિડીયોમાં એસઓજી વાળા દેખાય છે સ્પેશિયલ ગ્રુપ વાળા સ્પેશિયલ પ્રોટેક્શન સાથે આ ડિમોલિશન કરવામાં આવ્યું છે। જે વિડીયોમાં આપણને સૌને જોવા મળ્યું તો એ દરેકને આમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ અને ગરીબોને જે અન્યાય થયો છે એમને ન્યાય આપવો જોઈએ।
જ્યાં સુધી ગરીબોને મધ્યમ વર્ગને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંતા માર્ગે અમારું આંદોલન ચાલુ રાખીશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.